બોડેલી બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાના ક્લીનઅપ ડ્રાઈવ દરમિયાન અધિકારીઓની એકતરફી કાર્યવાહી સામે લોકોમાં રોષ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આવેલા મુખ્ય બજાર વિસ્તારમાંથી દુકાનદારો દ્વારા ફૂટપાથ અને રસ્તાઓ પર કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા કલેક્ટર અને બોડેલી તાલુકા પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. અધિકારીઓએ સ્થળ પર હાજર રહી દબાણો દૂર કરાવ્યા અને શહેરી વ્યવસ્થા જાળવવાનો સંદેશ આપ્યો. પરંતુ અહીં ખાસ ધ્યાન ખેંચાતું રહ્યું છે કે બોડેલીના અલીપુરા ચોકડી પાસે સ્થિત શ્રીરામ કોમ્પ્લેક્સ જે હરકલી કોતરવાડા ઉપર બનાવાયો છે તે અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે નાના દુકાનદારો અને લારીવાળા ગરીબ લોકોને તાકીદથી દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવે છે અને તેમની રોજીરોટી છીનવી લેવાઈ રહી છે, જ્યારે મોટા અને પાવરફુલ દબાણો સામે આંખ આડા કાન કરાય છે. શ્રીરામ કોમ્પ્લેક્સ વર્ષોથી વિવાદાસ્પદ હોવાનું કહેવામાં આવે છે. બોડેલીમાં અલીપુરા વિસ્તારમાં ચોમાસાનું પાણી ભરાવાની સમસ્યાનું પણ એક મોટું કારણ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. લોકોનો દાવો છે કે જો આવા દબાણો દૂર કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવાનો કાયમી ઉકેલ શક્ય છે. જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આદેશ આપેલ હોવા છતાં એવું લાગી રહ્યું છે કે અમુક નિશ્ચિત જગ્યા અને ઇમારતોને છૂટ આપી દેવામાં આવી રહી છે. લોકોએ તાગ દીધો છે કે શ્રીરામ કોમ્પ્લેક્સ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે. હૈદર પઠાણ સાથે કેમેરામેન સાઈદ આફ્રિદી મકરાણી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે.